ગણેશ પ્રતિમા પર પથ્થરમારા બાદ ગૃહમંત્રીએ આરતી ઉતારી પોલીસના ગાડે ધાડા ઉતરતા અંજપા ભરી શાંતિ। હાલ ઠેર ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે। ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર 4-5 જેટલા અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મુસ્લિમ બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું। અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી। આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેદાડ ઉતારવામાં આવ્યા હતા। અડધી રાતે આરતી થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો।